બીજા કોઈ રોગ થયો હોય ને તો પણ ડૉક્ટર આંખની તપાસ કરતા હોય છે. તો આંખના આધારે કયા રોગના લક્ષણો તપાસી શકાય? લોકો નથી કહેતા આઈ ઇઝ ધ વિન્ડો ટુ એવરીથિંગ. આંખ પરથી અમે ઘણા બધા રોગો ડિટેક્ટ કરી શકીએ છીએ. જેમ છે ડાયાબિટીસ. જ્યારે ડાયાબિટીસના કારણે પડદા પર અસર આવે છે ત્યારે અમે પેશન્ટને કહીએ કે તમે જઈને તમારા ફિઝિશિયનને બતાવો, ક્યાંક ને ક્યાંક કિડનીને હાર્ટ ઇન્વોલ્વ થશે. એવી રીતે બ્લડ પ્રેશરના કારણે આંખમાં લોહી બાજી જાય છે, પડદાની નળીઓ સાંકડી થઈ જાય છે. એના કારણે પણ બ્લડ પ્રેશર હાઈ હોય કે ના હોય આપણને ખબર પડે છે. આંખમાં એક રોગ છે આયરાઇટિસ, જેમાં આંખની અંદર સોજો આવે છે. એના પરથી અમે કહી શકીએ છીએ કે શરીરમાં તમને કદાચ ટીબી હોય કે આર્થરાઇટિસ હોય, જે ફરતો વાહ આપણે કહેતા હોઈએ એ. એવી રીતે ખોળો જે હોય છે એ પણ અમે ડિટેક્ટ કરી શકીએ છીએ. પાપણ પર ખોળો આવે ત્યારથી અમને ખબર પડે કે વાળમાં એ ખોળો આવે. શરદી ખાંસી હોય કે પછી આંખો આવે તો એના પછી શરદી ખાંસી થઈ શકે એવું પણ અમે પેશન્ટને કહી શકીએ છીએ. એટલે આંખ એવી વસ્તુ છે જેનાથી, એટલી નાજુક વસ્તુ છે કે એનાથી શરીરમાં કોઈ પણ રોગ હોય, મોસ્ટલી થાઇરોઇડ, એ બધા તમે ડિટેક્ટ કરી શકો. એટલે આંખ ડોક્ટર્સની પણ આંખ છે કે જેનાથી પેશન્ટ વિશેની તમામ માહિતી મેળવી શકતા હોય છે. યસ, એબ્સોલ્યુટલી.